નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જાહેર કરાયો મહત્વનો પરિપત્ર। નામદાર હાઈકોર્ટ દ્વારા આપવામાં આવતો બાબત વય અન્વયે ઉચ્ચતર પગાર ધોરણ તફાવત નાણાં ચૂકવવા લઈને અને વર્ષ 2025-26 માટે મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવે છે। જાણીએ વિગતો વિડીયોમાં કે મિત્રો, પગાર વધારો, ઉચ્ચતર પગાર વધારો અને વ્યાજ ચૂકવણી કોને મળશે અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેને લઈને ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ શું પરિપત્ર કરવામાં આવ્યો છે, શું છે વધારાની પૂર્ણ વિગત, તેને લઈને વિડીયોમાં વિગત પ્રમાણે ચર્ચા કરીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વાત કરીશું મિત્રો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસના પરિપત્ર, જેનો વિષય છે નામદાર હાઈકોર્ટ દ્વારા આપવામાં આવતો ચુકાદો અન્વયે ઉચ્ચતર પગાર ધોરણ તફાવતના નાણાં ચૂકવવા, વળતરની ચૂકવણી વગેરેની વહીવટી મંજૂરી આપવા અંગેની ચાલુ બાબત વર્ષ 2025-26 ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક VCDD-CIF ફાઇલ 23/2024-1073B1 સચિવાલય ગાંધીનગર ઠરાવ મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીશ્રી કર્મચારીશ્રીઓને કોર્ટ સંબંધિત બાબતો જેવી કે વળતર ચૂકવણી કે વ્યાજ ચૂકવણી માટે બજેટ સદર 10/6/22-36-80-001-05 કોર્ટ ચુકાદા અન્વયે વળતર અને વ્યાજની ચૂકવણી 100% રાજ્ય ફાળો માટે 3.75 કરોડની ચાલુ બાબત તરીકે નીચે દર્શાવેલ બજેટ સદર તેમજ શરતોને આધીન મંજૂરી આપવામાં આવે છે। આ અંગેનો ખર્ચ નીચે દર્શાવેલ બજેટ સદરથી કરવાનો રહેશે। માંગણી ક્રમાંક છે 106 રેવન્યુ, મુખ્ય સદર છે 2236 પોષણ, પેટા મુખ્ય સદર છે 80 જનરલ, ગૌણ સદર છે 001 ડાયરેક્શન અને એડમિનિસ્ટ્રેશન, પેટાદાર સદર છે 05 નામ હાઈકોર્ટના ચુકાદા અન્વયે વળતર અને વ્યાજની ચૂકવણી 100% રાજ્યનો ફાળો। તો મિત્રો, શરતોની વાત કરીશું તો આ યોજનાનો ખર્ચ તારીખ 1/4/2025થી કરવાનો રહેશે। બીજો પ્રશ્ન, પ્રસ્તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધીન ચાલુ તથા આગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્ત અંદાજિત પત્રીય જોગવાઈ કરાવી લેવાની રહેશે। તો 3, આ અંગેનું ખર્ચ રાજ્ય સરકારના સ્થાયી તેમજ વખતો વખત લાગુ પડતો ઠરાવ, પરિપત્ર અને નિયમોનું જોગવાઈઓ મુજબ નિયમ પદ્ધતિથી કરવાનું રહેશે। તો મુદ્દો 4, આ મંજૂરી અંગે કરવાના થતા ખર્ચ અંગે નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતોનો અમલ કરવાનો રહેશે। પ્રશ્ન નંબર 5, આ મંજૂરી અન્વયે ફાળવેલા ગ્રાન્ટનો અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં। બચત રહેતી રકમ વર્ષ આખરે સંરક્ષિત કરવાની રહેશે। પ્રશ્ન નંબર 6, યોજના હેઠળ આગામી નિયમો કરવામાં આવેલા શરતોનું સુચિતપણે પાલન કરવાનું રહેશે। પ્રશ્ન નંબર 7, સદર વહીવટી મુજબ મંજૂરી અન્વયે સતત 2 વર્ષ સુધી ખર્ચ ન થાય તો વહીવટી મંજૂરી આપોઆપ રદ ગણાશે। પ્રશ્ન નંબર 8, આ મંજૂરીને અન્વયે કરવાનો થતો ખર્ચ સન 2025-26ના નાણાકીય વર્ષની અંદાજિત પત્રીય જોગવાઈને આધીન અને નાણાં વિભાગ દ્વારા વખતો વખત ફાળવવામાં આવતી ગ્રાન્ટની મર્યાદામાં કરવાનો રહેશે। પ્રશ્ન નંબર 9, પ્રવર્તમાન યોજનાના નોર્મ્સ અને સહાયકની રકમોમાં જો ફેરફાર કરવાનો થતો હોય તે અંગેની રાજ્ય સરકારના આદેશો મેળવી
લેવાનો રહેશે. આ ઠરાવ વિભાગને સામાનકી ફાઇલ પણ નાણાં સલાહકારશ્રીના પરામર્શમાં સચિવશ્રીની તારીખ 25/3/2025થી નોંધથી મળેલી મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે. તો મિત્રો, આ જે નામદાર હાઈકોર્ટ દ્વારા આપવામાં આવતા ચુકાદો અન્વયે ઉચ્ચતર પાનાર ધોરણ અને તફાવતના નાણાં ચૂકવવા, વળતર ચૂકવણી તથા વ્યાજ ચૂકવણી અંગે જે છે વર્ષ 2025-26 માટે ગુજરાત સરકારના રાજ્ય દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અધિકારીઓશ્રી અને કર્મચારીશ્રીઓને જેમણે કોર્ટ કેસ કરેલા સરકાર દ્વારા નામદાર કોર્ટ તેમજ ઉચ્ચતર પગાર ધોરણ જે તફાવત સાથેની રકમ ચૂકવણી કરવાની આ પગાર આપવાનો માટેનું બજેટ છે એ રજૂ કરવાની વાત થઈ તે 3.75 કરોડનું બજેટ જે મંજૂર કરવામાં આવ્યું છે. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.